ववतु सानो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै ॐ शान्ति 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 यं शैवासमुपासते शिव इति भ्रान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटव करते नैयायिका अर्हन्नित्यथ दीनशासनरता मांसका सोऽयं वै विदधातु वाञ्छितफलम् लोक्यनाथो हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये नमस्तस्मै 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 नमो ओम नमो भगवते वासुदेवाय। 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 प्रिय सज्जनों, माताओं, युवकों, बाळकों, बालिका, संत प्रेमी सर्वे ने सस्नेह जय। मौन ने 13 वर्ष पूरा થયા। આ મૌને મને ઘણા લાભો આપ્યા છે, જેનું વર્ણન હું કરી શકતો નથી। મૌન મને અતિ પ્રિય થઈ પડ્યું છે। જો કે જેવા સ્વરૂપમાં મૌનનું પાલન કરવું જોઈએ તેવા સ્વરૂપમાં હું મૌનનું પાલન કરી શક્યો નથી।
એનું કદી કદી દુઃખ પણ થાય છે, પરંતુ ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય તેને સ્વીકારી લેવું જોઈએ, એમાં સુખ માનવું જોઈએ. આ ઉત્સવ પહેલા લગભગ 4 મહિનાથી મને ચિંતા થતી હતી. 4 મહિના સતત ચિંતા થતી હતી, શું બોલીશ. આ એ જ વક્તા હતો કે ગમે ત્યારે ગમે તે વિષય પર બોલી શકતો હતો. હવે બોલવા પરથી બિલકુલ વૃત્તિ ઉઠી ગઈ છે. કોઈ એવો વિષય જડતો નથી કે જેના પર હું આપને કહું. સામાન્ય રીતે આપણે બધા સંસારીઓ સકામ ઉપાસના જ કરીએ. નિષ્કામ ઉપાસનાની વાતો ભલે રસપ્રદ હોય છતાં એ અતિ ઉપયોગી તો નથી નીવડતી. જે સ્થાન પર આપણે છીએ તે સ્થાનની જ વાત વધારે રુચિકર થઈ પડે. આજે ચારેય કોર એ જ ભૂમિકાની વાતો થઈ ગઈ છે. એમાં મારું વ્યાખ્યાન ન હોય તો પણ ચાલે. હવે તો હું યોગી છું એટલે મને કર્મમાં વધારે શ્રદ્ધા છે. જ્ઞાનનો હું ઉપહાસ કરતો નથી. જ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે, ભક્તિની અનિવાર્ય આવશ્યકતા છે. એક સાથે કર્મ થતું જવું જોઈએ, તેની સાથે જ્ઞાનના વિષયને પણ સમજી લેવો જોઈએ, અને તે સાથે ભક્તિને પણ સમજી લેવી જોઈએ. આપણે તો ગમે તે એક જ પૂંછડું પકડીને બેસી જઈએ છીએ. અને વાત સાચી છે, સંસારમાંથી જ્યારે અવકાશ મળે ત્યારે જ આપણે ઈશ્વરને આહ્વાન કરીએ છીએ કે હવે નવરાશ છે, આપ પધારો. આવી પરિસ્થિતિમાં ભલો ઈશ્વર બિચારો આવે છે કે ભલે તને જ્યારે પણ ફુરસદ મળતી હોય ત્યારે હું આવીશ. આ ઉપાસના સામાન્ય ઉપાસના છે, અને સામાન્ય ઉપાસના જ થઈ શકે. દીકરી મોટી થઈ ગઈ હોય, દીકરો કોલેજમાં ભણતો હોય, વ્યાપાર બરાબર ચાલતો ના હોય, નોકરી મળતી ના હોય, અસંખ્ય ચિંતાઓથી મન ઘેરાયેલું રહ્યું હોય, એવી સ્થિતિમાં ઈશ્વરની સામે જોવાની ફુરસદ કોને મળે? આ ધ્યાન શિબિરનો પવન ચાલે છે, એમાં હું એક શિકાર થઈ પડ્યો છું. આ જે ધ્યાન હું શીખવાડું છું તે મોક્ષનું ધ્યાન છે. સામાન્ય વર્ગને આપવું જ ન જોઈએ, પરંતુ મારી જાણ બહાર ધ્યાન શિબિરો ગોઠવાય છે અને મારે ત્યાં ઉપસ્થિત રહેવું પડે છે. બનશે ત્યાં સુધી તો હવે હું બંધ જ કરી દઈશ. એ તો કોઈ સુપાત્ર એકાદ સંન્યાસીને કે કોઈ સુપાત્ર એકાદ ગૃહસ્થને શીખવાડી શકાય તેવું છે. સામાન્ય માતાઓ, સામાન્ય ભાઈઓ, સામાન્ય બહેનો એમાં કામ નથી. એ તો આખું જીવન માગે છે. અને સામાન્ય પરિસ્થિતિ તો એવી છે કે એક ક્ષણ પણ આપવાને તમે તૈયાર નથી. ભગવાનની સાથે તમે વાત કરતા રહો અને સંસારની વાતને વિચારતા રહો, એવા બે પક્ષો રહે છે. જેની એક જ પક્ષ હોય તે જ આ ધ્યાનનો કહેવાય. ચાલો એને જવા દઈએ. મૌન ખરેખર ઉપયોગી છે. મૌનથી મનની શાંતિ સચવાય છે. મૌન લેતાની સાથે જ મનમાં એક પ્રકારની ગભરામણ થવા માંડે છે. કારણ આખો દિવસ બોલ બોલ કરવાની ટેવ હોય અને તેમાં જીભને તાળું દેવાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે ગભરામણ થઈ જાય છે. ઘણા જણ બોલી પડે છે. ભગવાનની કૃપાથી
મેં આ 13 વર્ષ વિતાવ્યા છે એકાંતમાં વિતાવ્યા છે, એટલે એવા પ્રસંગોથી બચી ગયો છું. હજુ એવી ઈચ્છા તો ખરી કે મને ખૂબ એકાંત મળી જાય અને હું સાધના કરું, પણ ભગવાને મને કર્તવ્ય સોંપ્યું છે એ પણ કંઈ ઉપયોગી હશે એવું માનું છું, અને તેથી જ એ મનમાં દુઃખ આણતો નથી. વાણીના સંયમની સર્વ કોઈને આવશ્યકતા છે. વાણીના સંયમની સર્વ કોઈને આવશ્યકતા છે. આ સમાજમાં જ્યાં જ્યાં મિત્રતા છે તે મિત્રતાના મૂળ કારણમાં આ વાણી જ રહેલી છે. જ્યાં જ્યાં શત્રુતા છે તેના મૂળમાં પણ આ વાણી રહેલી છે. વાણીથી જ મૈત્રી થાય છે અને વાણીથી જ શત્રુતા થાય છે. આ વાણીને અંકુશમાં રાખવી જોઈએ. 13 વર્ષ સુધી મેં પ્રયત્ન કર્યો છે, એમાં હું સફળ નથી થયો. ક્યારેક મેં મારા મનના ક્લેશને સ્લેટમાં લખીને આપ્યો છે. એ અનુચિત છે, એ ખરો સંયમ નથી. એ અનુચિત છે, એ ખરો સંયમ નથી. જીભ પર અંકુશ મૂકવાનું એક જ કારણ છે કે મન પર અંકુશ મુકાય. જીભ પર અંકુશ મૂકવાનું એક જ કારણ છે કે મન પર અંકુશ મુકાય. પણ મન એકદમ અંકુશમાં આવતું નથી. એવા તોફાની મનને છૂટું જ રાખીએ તો કોઈ કાળે આ પ્રભુધામની યાત્રા થઈ શકે એવી જ નથી. જે એમ કે છે કે મને ભગવાનના દર્શન થયા, મને માતાજીના દર્શન થયા, અમુક દેવના દર્શન થયા, એ એમની ભ્રમણાઓ છે. એમાં સાચા પણ હશે, સાચા એટલા પૂરતા કે ભોળા છે. એ કાર્ય એટલું સરળ નથી. ઘણું જ કઠણ છે. તમે ભલા બનો, સંયમી બનો, એટલું જ બસ છે. એનાથી તમારા ચિત્તને ઘણી શાંતિ થશે. આ મૌન એક એવો ઉપાય છે. હું તો સાધુ છું એટલે 12-13 વર્ષનું મૌન પાળી શક્યું. ઘરમાં એ કઠિન છે. ઘરની બધી જ પરિસ્થિતિઓ વાડ કરીને ઊભી રહે અને ગોદા મારે એટલે બોલી જ પડાય. વાણીનો સંયમ ખરેખર કરવા જેવો છે. વાણી પકડાય તો ખરેખર મન પકડાય છે. ઘણી બધી યુક્તિઓ મહાપુરુષોએ શોધી કાઢી છે. એમાંથી જે યુક્તિ ગમતી હોય એને ગ્રહણ કરી અને એનો અભ્યાસ કરવો જોઈએ. આ મૌન પણ એક સાધના છે અને સંપૂર્ણ સાધના છે. પણ મારા જેવું મૌન એ પાંગળું મૌન છે. ચોથા વર્ગમાં પણ ના આવે. પહેલા વર્ગમાં આવવું જોઈએ. પહેલા તો મનમાં વાસના જ ન હોવી જોઈએ, તો જ મૌન પાળી શકાય. પણ સંસારમાં તો એ શક્ય જ નથી. એટલે યથાશક્તિ મનને શાંત કરવાને માટે મૌન રાખવાનું છે. એ ભૂલશો નહીં કે મૌન રાખીને એક અંદર કામ કરવાનું છે. શું? કે મનમાં જે વિચારો હોય એને તપાસી લેવાના છે. આત્મનિરીક્ષણ કરવાનું છે. મૌનનો મોટામાં મોટો કોઈ લાભ હોય તો તે આત્મનિરીક્ષણનો છે. એટલું બધું સ્પષ્ટ દેખાય છે કે આ ભૂલ થઈ ગઈ. એટલું બધું સ્પષ્ટ દેખાય છે કે આ યોગ્ય થઈ ગયું. પણ એ બધું થાય છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણના આધારે. માણસના હાથની વાત નથી. 22 વર્ષ આ મહાસાગરમાં હું તર્યો છું. જેમ ઊંચી ચઢાઈ પરથી સરી પડાય તેમ વારે વારે સરી પડ્યો છું. ઘણા જણને એમ લાગે છે કે હું કઈ ભૂલો પડ્યો છું. ના, તલભાર ભૂલો પડ્યો નથી. મારા ગુરુદેવ પરમ અનુભવી છે. શાસ્ત્રો પણ મારા અનુભવને સાથ આપે છે કે હું ઠીક ભૂમિકા પર જઈ રહ્યો છું. એથી મને લેશ પણ શંકા નથી કે હું ભૂલો પડ્યો છું. 22 વર્ષ મેં ઉત્સાહમાં જ ગાળ્યા છે.
હું અંતિમ લક્ષ્ય પર પહોંચ્યો નથી એ સાચું છે. પહોંચી જવાશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. મસ્તક પર કાળા કેશ હતા ત્યારે યોગ શરૂ કર્યો. સફેદ સફેદ થઈ ગયું. પણ મારો ઉદ્દેશ અંતિમ સ્થાને પહોંચવાનો છે. ન સિદ્ધિ જોઈએ છે, ન પ્રસિદ્ધિ જોઈએ છે. હું પહોંચી જાઉં બસ. એનાથી વિશેષ મને કંઈ જોઈતું નથી. હું સાચો યોગી બનું એ સિવાય મને કોઈ અભિપ્સા નથી. અને મને વિશ્વાસ છે કે મારા ગુરુજીનું વરદાન છે અને મારા પ્રભુની કૃપા છે. હું પહોંચી જઈશ. વાણી કેવી વિલક્ષણ છે એનું એક દૃષ્ટાંત કહી અને પછી મારે જે કહેવું છે તે કહીશ. એક કોઈ નગર હતું. એ નગરમાં રાજકુમાર અને પ્રધાનનો પુત્ર આમ બે જણ ભણતા હતા. બંનેની ગાઢ મૈત્રી હતી. સમય વીત્યો. યુવરાજ મોટો થયો. રાજાએ નિર્ણય કર્યો કે પુત્રને રાજ્ય સોંપી દેવું. મંગલ દિવસ નિર્ણિત કર્યા પછી યુવરાજનો રાજ્યાભિષેક કર્યો. તે સાથે જ એના મિત્રને પ્રધાન પદ આપ્યું. ઘણો જ બુદ્ધિશાળી હતો. સમય વીતતા લગ્નની વાત આવી. લગ્ન થયા. રાણી આવી. એકાંતમાં મળ્યા. રાજાએ રાણીને પ્રસન્ન કરવાને માટે મધુર વચનો કહ્યા. પરંતુ રાણી બોલતી ન હતી. લગભગ 1 કલાકના પરિશ્રમ પછી રાજાને એવું લાગ્યું કે મૂંગી તો નથી. એ વિચારે એનું મુખ ઉદાસ થઈ ગયું. આંખમાંથી આંસુ આવી ગયા. રાણી બોલી. બોબડી હતી. રાજાએ કપાળ પર હાથ મૂક્યો. ભલે જે થયું તે થયું. થોડા સમય પછી રાણીએ કહ્યું કે બીજું લગ્ન કર્યું. રાજાએ બીજું લગ્ન કર્યું. એની સાથે પણ એવી જ ઘટના બની. એ પણ કલાક સુધી બોલી નહીં. બોલી જ્યારે પેલો ઉદાસ થઈ ગયો ત્યારે, અને એ પણ બોબડી નીકળી. આમ 4 રાણીઓ બોબડીઓ નીકળી. કોણ જાણે એના માટે નક્કી થઈ. 4 રાણી બોબડીઓ એકઠી થઈ ગઈ. રાજા પરમ દુઃખી થઈ ગયો. પોતાના મનના દુઃખની વાત એ કોઈને પણ કહી શકતો નહીં હતો. એનો મિત્ર જે પ્રધાન હતો તે ઘણો ચતુર હતો. એ સમજી ગયો કે ગમે તે કોઈ કારણથી રાજા ઉદાસ રહે છે. એમના મનમાં કંઈ ચિંતા છે. એમના મનમાં કંઈ ગુપ્ત છે જે મને કહેવાય એવું લાગતું નથી. એ જાણવું શી રીતે? અભ્યાસ કરતા એને માલુમ પડ્યું કે રાજા જ્યારે રાજમહેલ પ્રતિ જાય છે ત્યારે ઉદાસ બની જાય છે. જ્યારે રાજમહેલમાંથી બહાર નીકળે છે થોડો સમય ઉદાસ હોય છે, પછી પ્રસન્ન થઈ જાય છે. એટલે એને કલ્પી લીધું કે એમની ઉદાસીનતાનું પ્રધાન કારણ રાજમહેલમાં જ હોવું જોઈએ. 4 રાણી પરણ્યા પછી એકે વખત પણ પોતાના મિત્રને રાજમહેલમાં જમવા બોલાવ્યો ન હતો. રાજાએ એટલા માટે પ્રધાનને જમવા બોલાવ્યો ન હતો કે આ જાણશે તો એના હૃદયને દુઃખ થશે. મિત્ર દુઃખી ન થાય. મિત્ર આ ગુપ્ત વાત જાણે નહીં, કારણ કે જાણવાથી કશો લાભ પણ નહીં.
પ્રધાનને જિજ્ઞાસા થઈ કે કોઈ પણ રીતે રાજમહેલમાં ભોજન ગોઠવાય તો જ કંઈ પકડાય, કારણ કે રાણીઓ સંપર્કમાં આવતી નથી. રાજાથી એ સારી રીતે પરિચિત હતો. બંને મિત્રો જ હતા, એકબીજાના હૃદય જ હતા, સ્વભાવને પણ ઓળખતા હતા. એટલે પ્રધાને એટલું તો કલ્પી જ લીધું હતું કે કારણ એવું છે કે જેથી કદાચ હું દુઃખી થાઉં તેથી જ છુપાવ્યું હશે. 2-3 વખતે રાજાજીને પ્રેમથી કહ્યું કે આપે 4 લગ્ન કર્યા પણ કોઈ ભાભીએ મને ભોજન કરાવ્યું નથી. રાજાનું મુખ ઉદાસ થઈ ગયું. એનાથી ના ન પડાય, ભલે આવજો, અમુક દિવસ નક્કી કર્યો. રાતે રાણીઓને એકઠી કરીને કહ્યું કે મારો મિત્ર આવે છે, બોલશો નહીં, ભોજન તમે જ બનાવજો અને તમે જ પીરસજો, પણ એની સાથે કોઈ પણ પ્રકારની વાત ન કરશો, કારણ કે એ ઘણો ચતુર છે. તમારી નાનકડી એક વાત ઉપરથી, તમારા એક શબ્દ ઉપરથી આખું વાક્ય પકડી લેશે ને આખા વાક્ય પરથી આખી પરિસ્થિતિ કળી જશે. એટલે એક શબ્દ પણ બોલશો નહીં, મુખ હસતું રાખજો. ભોજનનો સમય થયો. પ્રધાનજી આવ્યા. એકાંતમાં સુવર્ણના પાટલા નંખાયા, બેઠા. રાણીઓ પીરસવા મળી. વાચાળ પ્રધાન રાજાની સાથે વાત પડતી મૂકી રાણીઓ સાથે વાત કરવા લાગ્યા. અંતે એક વધારે ચપળ જણાતી પહેલી રાણી જે મુખ્ય હતી, વડી બનાવી હતી. તે વડીનો સબળકો લીધો. પછી ભાભી, વડી એવી સુંદર બની છે વડી કે જેના વખાણ હું ન કરી શકું. પેલી રાણી મલકાઈ ગઈ, એને જ બનાવી હતી એટલે એ બોલી પડી. હવે અહીં વિશ્લેષણ કરવું પડશે કે વ્યક્તિ ક્યારે મન પરથી અધિકાર ગુમાવી દે છે. પ્રશંસા સાંભળે છે. આ વડીઓ ખૂબ સુંદર બની છે. આહા, ગળું લાગ્યું. રાણીને ગળું લાગ્યું. પ્રશંસા ઘણી મધુર છે, દિવ્ય સંગીત જેવી છે. એટલે એનાથી બોલી પડાયું. એ વૈયો તો મેં કહ્યો. એ વડિયો તો મેં કરી. એ વૈયો તો મેં કહ્યો. એ વડિયો તો મેં કરી. રાજાને હસવું ના આવ્યું. રાજાના મુખ પર શોકનું વાદળું છવાઈ ગયું. બીજી રાણીએ જોયું. એ રાજાને રાજી કરવાને ખાતર ભૂલ કરી બેઠી કે વાયા તને બોયા કેમ? વાયા તા અને બોયા કેમ? વાર્યા હતા અને બોલ્યા કેમ? તમને ના પાડી હતી કે બોલશો નહીં અને કેમ બોલ્યા? પોતે પણ બોલી. એટલે પેલી ત્રીજી રાણીને એમ થઈ ગયું કે આ બીજી ભૂલ શું કરવા કરી. એટલે એનાથી રહેવાયું કે એ બોઈ તો બોઈ, પણ તું શું કહું બોઈ? એ તો બોલી પણ હવે તું શું કરવા બોલી? ત્યારે ચોથી ને એમ થઈ ગયું કે હું તો માએ બોઈએ નથી ને ચાઈએ નથી, કે હું તો મારે બોલી પણ નથી અને ચાલી પણ નથી. આ વાણી કેવી રીતે અંકુશમાંથી નીકળી જાય છે અને મનના ભાવો કેવી રીતે બહાર નીકળી આવે છે એ સ્મરણમાં રાખવું જોઈએ. મૌન સમજ વિનાનું મૌન નકામ. મેં પણ સ્લેટમાં ઘણી વખતે ઉદ્વેગ ભરેલા શબ્દો લખ્યા છે.
એ લખ્યા પછી મારા હૃદયને બહુ જ આઘાત થયો છે. ભગવાનના શ્રી ચરણોમાં જઈને હું રડ્યો છું. કહ્યું હતું કે ભગવાન 22 વર્ષ સુધી આ તપ કર્યું અને આવું ઉદ્વેગ ભરેલું હું બોલું, કોઈના હૃદયમાં ક્લેશ જન્માવું, કોઈને કટુ વચન કહું, ભલે શિષ્ય હોય, ભલે પુત્ર હોય, ભલે સ્વજન હોય, ભલે મિત્ર હોય, કડવું તો ન કહેવું જોઈએ. ભગવાન એટલો પણ અંકુશ હું 22 વર્ષે ન મેળવી શકું? 22 વર્ષની સાધના પછી આજે પણ મને અસંખ્ય દુર્ગુણો દેખાયા કરે. હિંમત નથી ચાલતી કે ઉપદેશ આપો. એ હિંમત નથી ચાલતી કે ઉપદેશ આપો. જે ઉપદેશ મારા પોતાથી જ પડાય નહીં એવો ઉપદેશ હું તમને કરું એ યોગ્ય ન ગણાય. ઉપદેશને હું સ્વયં સરળતાપૂર્વક પાળી શકતો હું તો જ હું તમને ઉપદેશ આપું અને તો જ તે વધારે યોગ્ય છે એમ કહી શકાય. મારા 22 વર્ષના તપ ભરેલા જીવનમાં જ્યાં જ્યાં મારાથી સંયમ થયો છે ત્યાં ત્યાં મને પ્રોત્સાહન મળ્યું છે અને જ્યાં જ્યાં મારાથી સંયમ નથી થયો ત્યાં ત્યાંથી હું નિરાશ થયો છું. મારી પાછળ ગુરુદેવની કૃપા છે, એથી જ આ શારીરિક અને માનસિક વિકારો ની સાથે હું લડી શક્યો છું. ઘણું કપરું કામ છે, ઘણું કપરું કામ છે, છતાં એ ઈશ્વર કૃપાથી જ સરળ બને. પ્રભુ કૃપાથી આ જીવનમાં હું ધારેલા લક્ષ્ય પહોંચી જઈશ તો મને ગર્વ નહીં થાય. મારા પુરુષાર્થને હું કદી મહત્વ આપી શકીશ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કેટલું છે તે મેં જોયું છે. જો મારો જ પુરુષાર્થ આમાં કામ કરતો હોત તો ઈશ્વરના અનુગ્રહની કે ગુરુદેવના અનુગ્રહની આવશ્યકતા જ ન હોત. પુરુષાર્થની શી જરૂર હતી? પણ પુરુષાર્થ નિમિત્ત બને છે. આવશ્યકતા જરૂર છે, આવશ્યકતા જરૂર છે, પણ એ અતિ ગૌણ રૂપમાં છે. આ ઉપરથી આપ સર્વને લાગશે કે મૌન ધારણ કરવું જરૂરી છે. 12-15 વર્ષનું નહીં, 1-2 કલાક ધીમે ધીમે જો તમે સમજપૂર્વક મૌન પાળશો તો અંતઃકરણમાં કેવા કેવા વિચારો છે, કયા કયા દોષો છે, કેવી પરિસ્થિતિમાં તમે શું કર્યું, એ બધું સરળતાપૂર્વક સમજાઈ જશે. મન એક ગ્રંથ બની જશે, મન ગુરુ બની જશે, મન એક દીપક બની જશે, એ તમને પ્રકાશ આપ્યા કરશે. સાચું પૂછાવો તો ઈશ્વર પણ હૃદયમાં છે અને ગુરુ પણ હૃદયમાં છે. બહારના ગુરુ તો નિમિત્ત રૂપ છે, છતાં સમર્થ ગુરુ તો ઈશ્વર રૂપ છે, સર્વવ્યાપી છે. અસિદ્ધ જે ઈશ્વર પદને પહોંચ્યા નથી એ ખરેખર એક જીવ છે, ઉચ્ચ કોટીના જીવ છે, મહાપુરુષ છે. સામાન્ય માણસો, પુરુષો જેને કહીએ, જીવો કહીએ, તે નાના છે, એથી જ પેલાને મહાપુરુષ કહેવામાં આવે છે. બાળુ તો આ પ્રમાણે આપ સર્વ થોડો થોડો મૌનનો પ્રયોગ કરજો. મૌન પાળવું તે સાથે સહનશીલતા પણ પાળવી પડશે. બીજાને સહન નહીં કરી શકો તો મૌન નહીં પાળી શકો. બીજાને સહન નહીં કરી શકો તો મૌન નહીં પાળી શકો. રાણીમાંથી પહેલી રાણીએ પ્રશંસા સાંભળી અને વાણીની મર્યાદા તોડી નાખી. ન બોલવાનું બોલી ગઈ, વિસરી ગઈ કે મારે બોલવાનું નથી, વિસ્મૃતિ થઈ ગઈ. પ્રશંસા નિશ્ચયને તોડાવી નાખાવે છે. બીજી રાણીએ પહેલી રાણી કોઈના દોષનું દર્શન કરવું ઠીક નથી. કોઈનો દોષ જોવો અને નરક હાથમાં ચાલવું, કોઈનો દોષ જોવો અને નરક હાથમાં ચાલવું બંને સરખા છે.
પેલાનો દોષ તો નીકળશે ત્યારે નીકળશે, પણ આ એક નવો દોષ ઉભો થયો, ગુણ દર્શન. સામામાં ગુણ દર્શન. કોઈની ભૂલો કાઢવા જતા વાણીનો સંયમ જતો રહે છે. જે ભૂલ એ પણ કરતો હોય અને તમે પણ કરતા હોય, પછી ઉપદેશનો અધિકાર રહે છે? ના, ઉપદેશનો અધિકાર રહેતો નથી. આપણે ત્યાં એક કહેવત છે, ગાડી સાસરે ન જાય અને ડાળીને સિક્કા માટે જાય. કે પોતે તો એ કરતી ના હોય, જે કાર્ય કરવું જોઈએ તે કરતી ના હોય, કરી શકતી ના હોય, તો પછી એ બીજાને ન કહી શકાય. એવી મૂર્ખતા આપણે જ કરીએ છીએ ને. ઠપકો આપીએ છીએ. ત્રીજી રાણીએ ઠપકો આપ્યો. આ ઠપકો પણ એક બલાદ છે, ભૂત જ છે. કોઈને પણ ઠપકો ના આપવો જોઈએ. હું તો દાદો બનીને બેઠો છું, વડદાદો બનીને બેઠો છું, એટલે બાળકોને ઘણી વખતે મારે બહુ પ્રેમથી મીઠા શબ્દોમાં અને કેટલી વખતે દાદો છું એટલે ધમકાવી પણ દઉં. જો કે બાળકો મને બહુ ચાહે છે એટલે મારા કોઈ પણ શબ્દોને સહન કરી લે છે, અને હું પણ પ્રેમથી જ બોલું છું. કદાચ જીભ બોલી જાય, હૃદયમાં તો કઈ એવું હોય જ નહીં, બાળકનું હિત જ હોય, છતાં પણ જયારે હું બોલાઈ જાય ત્યારે દુઃખ થાય છે. મને એમ થાય છે કે આટલા બધા વર્ષો છતાં તારી જીભ જ અંકુશમાંથી 12-13 વર્ષના મૌન પછી તું બીજાને શું ઉપદેશ આપ કે આમ કર? બીજાને કેવી રીતે ઉપદેશ આપી શકાય કે આમ કરો? એટલે ઠપકો પણ આપવાનું છોડી દેવું જોઈએ. ચોથું અભિમાન છે, હું તો મારે બોઈએ નથી ને ચાઈએ નથી. બહુ ડાયું છું. આ જે ડાપણ છે એનું જે મિથ્યા અભિમાન છે એ પણ વાણીના બંધોને તોડી નાખે છે. એ પણ વાણીના બંધોને તોડી નાખે છે. એ અભિમાન પણ એક મોટી બલા છે, રાક્ષસ છે એમ કહીએ તો ચાલે. મોટા મોટા સંતોને પણ ઉપરથી છેક નીચે ઉતારી દે છે. મૌનનો થોડો થોડો અભ્યાસ કરજો. હવે સકામ ઉપાસના સંબંધમાં કંઈ કહું. બે પ્રકારની ઉપાસના છે, સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસના. સકામ ઉપાસનાને અપરાભક્તિ કહેવામાં આવે છે અને નિષ્કામ ઉપાસનાને પરાભક્તિ કહેવામાં આવે છે. પણ આ સકામ ઉપાસના સાધકોની છે. સામાન્ય સંસારમાં જે બધા સકામ ઉપાસના કરે છે એને ગૌણી ભક્તિ કહેવાય. એટલે સામાન્ય ભક્તિ, શરૂઆત, બાલ મંદિર. એ તો ઈશ્વરને એટલા માટે ભજે છે કે લક્ષ્મીના પતિ છે. શંકરને એટલા માટે ભજે છે કે એમનો દ્રવ્ય રક્ષક કુબેર છે. સાધકોની મૂળ ભાવના નારાયણના ચરણમાં નથી, લક્ષ્મીજીના ચરણમાં. સાધકોની દૃષ્ટિ ભસ્મ ચોળેલા, જટા વધારેલા, અવધૂત એવા શિવ શંકર પર ચોંટતી નથી. પેલો કુબેર છે તે બધું સંભાળે છે. આ જો ઘોડો રીઝી જાય તો કોથળીઓની કોથળીઓ ઘરમાં આવી જાય. આ ભાવનાથી ભજે છે. ખોટું તો કઈ જ નથી. શરૂઆત જ એવી થાય છે. જે મોટા મોટા સંતો થયા છે, મોટા મોટા ઋષિઓ બન્યા છે, મુનિઓ થયા છે, ઈશ્વર રૂપે પૂજાયા છે, તેમણે પણ આ જ એકડો ઘૂંટેલો છે, છોકરા નથી. હે પ્રભુ, તું મારો સ્વામી છે, તું મારો આરાધ્ય દેવ છે, મારે ત્યાં પુત્ર નથી. એ તો તારે શરમાવું જોઈએ. ભગવાન લાજ કાઢે. પણ ખરી હકીકત તો એવી છે કે આ બાલિશતા છે, એની શરૂઆત આ રીતે જ થાય. ઈશ્વર છે કે નહીં, એને દાઢી છે કે મૂછો છે, એ ચણિયો પહેરે છે કે પાટલું પહેરે છે કે પિતાંબર પહેરે છે, એ બધું જ ગૌણ છે. ઈશ્વર છે, કોઈ પણ સ્વરૂપમાં છે એવું માની ચાલવું. અને સકામ ઉપાસના વાળાને એ જ જરૂરી છે.
એને પેલી જ્ઞાનની વાત વધારે ઉપયોગી નથી. જ્ઞાનવાળા પાણીની વગા કરે છે. એક તત્વ બ્રહ્મ તત્વ એને નાક ના હોઈ શકે, એની આંખ ન હોઈ શકે, એને કાન ન હોઈ શકે, એને પગ ન હોઈ શકે, એને પૂંછડી ન હોઈ શકે. એ બરાબર, એ કહે છે એ બરાબર, પણ એ પણ બાળ મંદિર નો જ બાળક છે. પછી ત્રીજા કંજક રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. ગંધા તું નવડું લઈને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. સાચું પૂછાવો, આવા બધા અધિકારો આચાર્ય પાસે હોવા જોઈએ. કોઈ પણ ભજન મંડળી આજ્ઞા સિવાય ઉભી ન થવી જોઈએ. એક પણ બીડી ફૂંકનારો ના હોવો જોઈએ, એક પણ શીકણી ફૂંકનારો ના હોવો જોઈએ, સનદ ન હોવું જોઈએ. શારીરિક શુદ્ધિ અને માનસિક શુદ્ધિ માટે તો ઉપાસના કરવામાં આવે છે. ગાંડું બનાવે પછી શિવ શિવ જ દેખાય, બધે શિવ દેખાય. પણ આ સકામ જ ઉપાસના. આ બધી બાલિષ્ઠતાઓ બધાને કરી છૂટવી પડે છે. આ બધી બાલિષ્ઠતાઓમાંથી નીકળવું પડે છે, પસાર થવું પડે છે. હું પણ એવી બાલિષ્ઠતાઓ કહો કે એ ભૂમિકાઓ કહો એમાંથી પસાર. એટલે હવે કોઈ એવું કરતો હોય તો મને એનાથી દુઃખ થાય. એક સ્થળે એક ઝઘડો થયો. હું એક ગામમાં ફરવા નીકળ્યો હતો. રસ્તામાં ભગવાન શિવજીનું શિવાલય આવ્યું. એટલે મેં કહ્યું કે ચાલો દર્શન કરી લઈએ. દર્શન કરવા ગયા. મારી સાથે 2-3-4 ગાડીઓ પણ. એમાં એક ભાઈ જઈને ભગવાનનો સ્પર્શ કર્યો. એટલે પૂજારી બોલી ઉઠ્યો, હટશો નહીં, નાયા ધોયા વગર ગંધાતા હાથે અને ગંધાતા મોડે ભગવાનનો સ્પર્શ કરો છો, એ ઠીક નથી. સ્પર્શ ચાલુ જ હતો. તારા બાપના છે? તારા એકલાનો બાપ છે? પૂજારી બરાબર બોલતો કે માનસિક શુદ્ધિ હોય, શારીરિક શુદ્ધિ હોય, તે વખતે સ્પર્શની ખરી સ્થિતિ છે. હું પણ ઘણી સ્થળે જયારે કોઈ શોભાયાત્રામાં નીકળ્યો હું છું, ત્યારે મધ્યમાં કોઈ મંદિર આવે તો ઉતરું છું, દર્શન કરું. મને ઘણા જણ કહે છે કે આપ અંદર જઈ શકો છો, સ્પર્શ કરીને દર્શન કરી શકો છો, પણ હું મોટા ભાગે એ રીતે દર્શન કરતો નથી. મને એમ લાગે છે કે ઘણાના સમજમાં આવેલો એક મર્યાદા જે આપણી પરંપરાથી ચાલી આવેલી છે એનું યથાર્થ પાલન કરવું જોઈએ. અને એમાં ધર્માચાર્ય તો એ વાતનું અવશ્ય પાલન કરવું જોઈએ. બીજા ન પાલન કરે તો કઈ. 22 વર્ષ થયા મારી આ સાધના ચાલે છે. મારા સંયોગો ગમે તેવા વિપરીત હોય છતાં પણ જે 7 ઉપવાસો તમને બધાને આપેલા છે હું સતત જ કરતો આવ્યો છું. જે ભોજન બનાવનારી બહેનો હોય છે તે મને વારંવાર કહે છે કે જે દિવસે આપ ઉપવાસ કરો છો એ દિવસે બરાબર જમતા નથી. હું એમને ઉત્તર આપું છું કે બેટા, ઓછું જમાય તે માટે જ આ 7 ઉપવાસ તો રાખ્યા છે. મને ફળાહાર કે એવું ફાવતું જ નથી. છતાં પણ એ ઓછું જમાય છે એ હું જાણું અને એથી જ એ ઉપવાસો મેં ચાલુ રાખ્યા છે. તો જે નિયમો હું તમને આપું એ નિયમોનું મહત્વ હું પોતે જ ન સમજતો હોઉં તો તમને એ નિયમો આપવા જ વ્યર્થ છે. સાધનાના સાધનો આપણે જે કરીએ છીએ સામાન્ય તે જ યોગ્ય છે. આપણે જે સાધનો કરીએ છીએ તે જ વધારે યોગ્ય છે. માત્ર એ સમજપૂર્વક કરવા જોઈએ. પહેલી વાત છે આહાર શુદ્ધિ.
મગમાંથી ગાંગડું વીણી કાઢવા, ચણામાંથી કાંકરા વીણી કાઢવા? ના ના, એ આહાર શુદ્ધિ નથી. એ તો કરવું જ જોઈએ, પણ આહાર શુદ્ધિમાં બે વાતનો સમાવેશ થાય છે. એક તો એ અન્ન ખરીદવાને માટે જે દ્રવ્ય જોઈએ એ દ્રવ્ય પ્રામાણિક રીતે મેળવેલું હોવું જોઈએ. તમે બધા કહેશો બાપુજી સતયુગમાં આપ આવજો. આપ સતયુગમાં આ વાત કહેવાને માટે આવજો. દ્રવ્યનું ઉપાર્જન અનિતિ વિના થતું જ નથી એવો અમારો અનુભવ છે. હવે આપ કહો છો કે નીતિથી ધન મેળવવું, તો એ શક્ય નથી. હવે આહાર શુદ્ધિનો એક સ્તંભ અહીં જ તૂટી જાય. બીજું સાત્વિક ભોજન. ગાયોનું પરિપાલન થતું નથી, ગોચરો નષ્ટ થઈ ગયા છે, ઘી દૂધ ઘણા મોંઘા થઈ ગયા છે, ઘી દૂધ ઘણા મોંઘા થઈ ગયા છે. બિચારા શહેરના માણસોને તો ચોખ્ખું ઘી વર્ષોથી જોવા મળ્યું નથી. હમણાં એક નિકટની બહેને પોતાના દુઃખનું કથન કરતા કરતા કહ્યું કે બાપુજી, છેલ્લા 10-15 વર્ષથી ચોખ્ખું ઘી કેવું હોય તે જોયું નથી. એકદમ તલવાર ભોકાઈ હોય એવું થયું. ખૂબ દુઃખ થયું. આ તો નિજજન હતું, સ્વજન હતું, પાસે આવનારી પરિચિત વ્યક્તિ હતી, એટલે એનું દુઃખ સ્પર્શે એ તો ખરું જ. પણ આવા તો અસંખ્ય છે, આવા તો અસંખ્ય છે. આપણામાં ધર્મ નથી. ઘણી બધી કથાઓનું ઘણું મોટું લશ્કર આપણે એકઠું કર્યું, પણ જે આપણી પાસે સંપત્તિ હોવી જોઈએ તે નથી. અને તેથી જ મને પ્રવચનમાં રસ નથી આવતો. જે વખતે મને રસ આવતો હતો તે વખતે મને કોઈ જાતની સમજ પણ નહીં હતી. સારો વક્તા છું અને જનરંજન કરી શકું છું એવા વિચારેથી બોલતો હતો. ગ્રંથો ઘણા જોતો હતો, સ્મરણ શક્તિ ઘણી સારી હતી, વાતને યુક્તિથી રજૂ કરતો હતો, બધાને ગમતું હતું. તે વખતે તો એવી કલ્પના હતી કે આ જ વ્યાખ્યાનની શક્તિ દ્વારા ધીમે 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 આ વડોદરા જીત્યું, આ ભરૂચ જીત્યું, આ મુંબઈ જીત્યું, આ ભારત જીત્યું અને ચાલ્યો વિદેશ. આટલો બધો ભાવ હતો મનમાં કે હું મારી વાણી દ્વારા આ કરીશ. પણ આજે મને એ વાણી ગમે તેટલી સુંદર લખાય તો અંદર દોષ દેખાય છે. આ તારાથી નથી થતું, આ તારાથી નથી થતું. અને જે ન થતું હોય તે બીજાને અસર નથી જ કરતું. એક વ્યક્તિ ઊભી થઈને વ્યાયામ વિશે વ્યાખ્યાન કરે, ખૂબ સુંદર વ્યાખ્યાન કરે, પણ એનો પ્રભાવ તમારા મન પર નહીં પડે. પરંતુ ખૂબ આરોગ્ય સંપન્ન વ્યક્તિ તમારી સામે કોઈ થોડા પ્રયોગ કરી બતાવે શારીરિક શક્તિના, તો તમારા મન પર વ્યાયામનો અત્યંત પ્રભાવ પડી જાય. તમે નિશ્ચય કરશો વ્યાયામ કરવા યોગ્ય છે, કરવો જોઈએ. તો મને એ સમજાયું કે સમાજને દોરવો હોય તો પ્રયોગ કરવો જોઈએ. પ્રયોગ થાય તો જ સમાજ પૂંઠે પૂંઠે આવે. એ પણ મેં જોયું છે કે હજારોની મેદનીમાં હું બોલ્યો છું અને હજારોની મેદની મને શાંતિથી સાંભળ્યો છે. જ્યારે હું એ ગામમાંથી વિદાય લઈને નીકળ્યો છું ત્યારે બધા ધ્રુસકે ધ્રુસકે રહ્યા છે. એક બે માણસ નહીં, હજારોની સંખ્યામાં. આજે બધા ગામોમાં ઇતિહાસ મળી આવે છે. જે ગામોમાં આજે તમે નાના મોટા ગામોમાં જાઓ ત્યાં જોશો તો મને એવી રીતે જાય છે. પણ એ વાણીનો પ્રભાવ હતો. એમના જીવનમાં કઈ ઉતરી એક અસર મારા ચારિત્રની રહી, એક અસર મારા ચારિત્રની રહી. મારું ચારિત્ર ઉજ્જવલ હોય, મારું ચારિત્ર પ્રભાવશાળી હોય તો ઉભો રહું તો પણ ચાલે. હવે મને બોલવા કરતા લખવું લાગે છે. લખવામાં ઘણો વિચાર કરી શકું છું. તમને બધાને આશ્ચર્ય થશે કે સામાન્ય વ્યક્તિ કોઈ લેખક હોય તે એક દિવસ 10-15 પાના લખી નાખી શકે. હું શાસ્ત્રો વાંચી બોલતો હતો ત્યારે 15-20 પાના લખવા એ મારે માટે સરળ કાર્ય. પણ આજે હું જયારે લખું છું ત્યારે મને
સમય લાગે છે. વાક્યને હું 2-3-4 વખત વાંચી જાઉં છું, એને તપાસી જાઉં છું, ઘણી વખત નિરાશ થઈ જાઉં છું, પછી કેવું છે તે કહેવાતું નથી, મૂકી દઉં. એક વચન જેને વિચારીને લખ્યા છે એ ખરેખર હૃદય સ્પર્શી છે.